સવારનો દી ઉગ્યો ત્યાંથી નૈણા કોઠે બે માવા સાવી લીધા, પણ આ કાળા મોઢાળી હજી મને સા નથી પાયો. એટલે ક્યાં છો વહુ? અરે સા લઈ. એટલી બધી વાર લાગે કે બી સા કરવા માંગે. ઊનું છે કે શું છે? આ સા છે? આ સા છે? કાળી ડિબાંગ જેવી સા. એલું જેવું તારું નસીબ કાળું મસ એવી આ સા કાળી મસ. અને સા કહેવાય? હા, એક સા કરતા હરખી આવડતી નથી. જ્યાંથી તારું રડબું જોયું છે ને મેં, ત્યાંથી આ મારું ઘર છે ને હવે મને શમશાન જેવું લાગે છે. શમશાન. અમારા તો હાવ કરમ ફૂટી ગયા. હે ભગવાન, હું હુજ્યું મારા દીકરાને તે આ એને ગમી ગઈ. બાપુજી, નસીબ તો મારા ફૂટી ગયા છે કે નાની ઉંમરમાં હું વિધવા થઈ ગઈ. નાની ઉંમરમાં મેં હંધુય જોઈ લીધું. આ તમારા દીકરા મને આમ નોધારી મૂકીને વયા ગયા. એમાં નસીબ તો મારા ફૂટા કહેવાય ને. હા, તમે હું કામ આવા મેણા મારો છો? અરે રે, હું હવે મારે જવાબ દેવો આને? અરે મારો દીકરો વયો ગયો એમાં નોધારો તો હું થઈ ગયો કહેવાવ. મારો એક હાથ કપાઈ ગયો કહેવાય. હવે મારે મારો દીકરો ક્યાંથી પાછો લાવવો? અને તું નાની ઉંમરની છો એ તો વાત હું માનું. અરે તું ધાર તો તને હજી બીજું ઘરે કરી એક, ત્રીજું ઘરે કરી એક. મારે બીજો દીકરો ક્યાંથી લાવવો? બાપુજી, તમારા દીકરા વયા ગયા એનો ઘણો વખત વયો ગયો. બીજું ઘર કરવાની વાત તો ઠીક, હું મારા માવતરને ન્યાય નથી ગઈ. અને હું અહીંયા તમારા ભરોસે રહીશું. તમારા બધાનો જ આશરો છે. હવે તમે આવા કઠોર શબ્દ બોલશો ને એ મન ભરોહો નહોતો. હે ભગવાન, તમે તમારા માવતરની ઘેરે નથી ગયા. મારો દીકરો ગુજરી ગયા પછી એ મને બધી ખબર છે, પણ હું કામ નથી ગયા ને એ તમે નથી કહેતા. તમે અહીંયા હું કામ સવો ને એ મને ખબર છે, કારણ કે તમારા માવતરની સલાહ નબળી છે. તમારા માવતરે જ તમને કીધું છે કે જે તારો ધણી ગુજરી ગયો ને એના માલ મિલકતની ને એના ભાગની જે કાંઈ મિલકત જમીન છે ને એની તું કાયદેસરની વારસદાર કહેવા. એટલે છે ને જ્યાં સુધી તને તારો ધણીનો હક હિસ્સો ન મળે ને ત્યાં સુધી ડેલી બહાર નીકળતી નહીં. આવું તમારા મગજમાં મનમાં ઘર કરી ગઈ છે આ વાત. એટલે તમે નથી જાતા. બાકી તમે હું કઈ સતવંતી નાર સવો? વેમ કાઢી નાખો. બસ બાપુજી, આ જમીન મિલકત હાટું થઈને હું આવી કઈ બેરંગી જિંદગી જીવવા માટે તો નથી બની. અહીંયા શું ને એ મારા માવતરના સંસ્કાર છે, એટલે અહીંયા પડીશું. બહુ કરી, બહુ સંસ્કારી, બહુ ભટકાઈ ગઈ અમને. સંસ્કાર તો તમારા એવા સલકાઈ ને બહાર નીકળે છે ને કે તમારા પગલા પડ્યા અને મારો હાલતો સાલતો ખડે ધડે કંધોતર જેવો દીકરો ઓસીતાનો ગુજરી ગયો. અણધાર્યું એનું અકસ્માત થઈ ગયું. અને અકસ્માત થઈ જ જાય ને, કારણ કે એની ગાડી વાહે તમે બેઠા હતા. અરે તને તો કઈ થયું નહીં, મારો દીકરો ગુજરી ગયો. ભેગી તું કેમ ન મરી ગઈ? તમારા દીકરાનું મોત થયું ને એ એક સંજોગ હતા, એનું કારણ હું નથી. અને તમને મેં ક્યારેય મારા સસરા નથી ગણ્યા, મારા બાપના ઠેકાણે શું. પણ હું તમને મારી દીકરી નથી ગણતો. અને જે કાંઈ ઘટના બની ને એ સંજોગ નહોતા. તું વાહે બેઠી હતી ને એમાં 100 ઘડિયા ફેર થઈ ગયું. બાપુજી, હું આ ઘરમાં છું અને જો તમને બધાયને હું એક કડાની જેમ કટકતી હોય ને તો તમે બસ એકવાર તમે તમારા મોઢામાંથી કયો કે આ ઘર છોડીને વહી જા. હું રાજી ખુશીથી વહી જઈશ. લે આ લે, ખરી છે આ બાઈ. આ તો મને ક્યાંય મોઢું દેખાડ્યા જેવું નહીં રે. અરે હું થોડા મારા મોઢેથી કહું તો દુનિયા આખી મારી ઉપર થૂ કરે. સાલાકની દીકરી લાગે. તમે મને મૂકીને
કેમ જતા રહ્યા? એટલું મૂકીને જતા રહ્યા. તમને શું લાગે છે મારી આખી જિંદગી સાહેબ? શરમ, તમારા સુવાન દીકરાને તું ભરખી ગઈ. અને હવે આને જોઈ જોઈને નાટક કરે છે, ખોટા નખરા કરે છે તું. બા, તમને મારી હાલત જોઈ તમને નખરા લાગે છે? હા, મારી નાની ઉંમરમાં મારી જિંદગીના રંગ ઉડી ગયા છે અને હવે હું નાટક કરું? હા, નાટક હશે. મારો દીકરો કેવો મજાનો ફૂલ ફટક્યો ને જુવાન જોત ગુલાબી ગુલાબી હતો. એવો તે કેવો તારો કાળો પડસાયો પડ્યો કે મારો દીકરો દુધિયા છોડીને વહી ગયો. બા, હવે કઠોળ વેર ના બોલો. તમને તમારો દીકરો ગયો ને, જેટલું દુઃખ નહીં હોય ને એટલું મને મારો ધણી ગયો ને એનું દુઃખ છે. હવે તને દુઃખ લાગે? સપ્પર પગી છો તું, સપ્પર પગી. મારા ડેલામાં તે પગ દીધો ને, બસ તારો કાળો પડસાયો અમારા આખા ખોરડા પર ફરી વળ્યો. અને થોડાક જ દિવસમાં હા મારો દીકરો છોડીને વયો ગયો. મારી તો કમર ભાંગી ગઈ, પણ તને કાંઈ અસર નથી. બા, એ તો મને જ ખબર છે અને કેટલી અસર છે ને કેટલી અસર નથી. એમ તું મને અસરની વાત કરે છે? અરે મારો દીકરો આજે ગયો છે ને, ત્યારથી મેં આંખેથી ખાધું પીધું નથી મેં રાતે ઊંઘ લીધી. અને તું ખાઈ પીને પાડા જેવી થઈ છો. ખાલી હવે આ ફોટો જોઈને તું એમ બતાવે છે કે તને આના માટે બહુ પ્રેમ હતો. બા, હજી ગયા એ પછી ક્યારે તમારા ભેગી બેહી સેમીશું નહીં ને? તો હું ખોટું બોલી, એક તો હું દુખી છું, વધારે દુખી ન કરો. મારા દીકરાના ગયા પછી તું મારી હારે બેહીને ખાધું નથી, તું જમી નથી. પણ મને શું ખબર? હું મંદિરે ગઈ હોઉં, રાતે હુઈ ગઈ હોઉં, પછી ઉઠીને તે ડબ્બામાંથી ખાઈ લીધું હોય તો મને કાંઈ થોડી ખબર પડે છે? બા, ખબર નથી તો હું કામ આટલું બોલો છો? તમારા દીકરો ગયા ને એ પછી રાતની નીંદર હરામ થઈ ગઈ છે. હવે કેટલી એકલી પડી ગઈ છું ને એ તો મને જ ખબર છે. અને બા, તમારા દીકરાની વહુ છું. આવા કડવા શબ્દ ન બોલો ને તો હારું. હા, ઉપર એના આત્માને શાંતિ નહીં હોય. બસ તને શું ખબર પડે? એક જુવાન દીકરો જાય, એ માની કડ ભાંગીને જાય. આખી જિંદગી હવે મને એનું મોઢું જોવા મળવાનું છે? તમારો દીકરો ગયો છે ને મારો ધણી ગયો છે. તમારી જિંદગી પૂરી થવા આવી છે. મારી જિંદગીમાં તો હજી હૈકે રંગાઈ નહોતા સડ્યા અને એ પેલા મારો ચૂડલો નંદવાઈ ગયો છે. મને શું ખબર? મને હજી એ ક્યાં ખબર છે કે હજી આગળ તને પરણવાના રંગ નહીં લાગે? બેશરમ! તમારે જે વિચારવું હોય ને વિચારો, પણ હાથ જોડું છું, એ વિચાર તમારા મનમાં રાખો. મને સંભળાવી દુખી ન કરો. મારા દીકરાનો દીકરો એ એક જ તો આધાર હતો. હવે હું કોના આધારે જઈશ? રૂપા, આપણે આ કેસરબેનને જમાવી ગયા, એને આજે 2.5 મહિના થઈ ગયા, તો આ ભૂલાતું નથી. તો આપણે કેસરનું શું થતું હોય અહીંયા? એમ થોડુંક ભૂલાય ભાભી, હજી તાજે તાજું ગણાય.
હજી તો નાની બાળ જ કહેવાય ને, હજી તો એને બહુ લાંબી સફર કાપવાની છે. હા, એ જ ઉપાધિ થાય છે કે આ કેસરબેનનું કેવી રીતે જીવન જીવશે, શું કરશું શું નહીં કરીએ કાંઈ સમજાતું નથી અત્યારે એની ઉપર હું વીતતી છે. હું તને એમ જ કહું છું કે હા ઉંમર નાની છે, એને થોડા વરસ થઈ ગયા છે, હજી તો બિચારી 4 ફેરા ફરી લગ્નના ને આ 28 મહિના ચાથા. તો ભગવાનને આવું ગમ્યું હશે? પણ એ આપણા હાથની થોડીક વાત છે ભાભી. હે, હા વિધાતાએ લેખ લખ્યા હોય એમાં કોઈ મેક મારી શકે છે? વાત હાચી. એક તો શું થયું? કેસરબેનનો ફોન આવ્યો. ફોન? હા, શું થઈ વાત? બિચારી બહુ રોતી હતી ફોન અને એના દુખડા મને કહેતી હતી. એક તો આપણો બનેવી બિચારો નાની એવી ઉંમરમાં એને મૂકીને જતો રહ્યો ભગવાન પાસે. એનું દુઃખ જેટલું છે ને એની કરતા વધારે દુઃખ તો બેને મને કીધું ને એનું લાગે છે. પણ દુઃખ તો હોય જ ને, એને ક્યાં હજી ઝાઝા મહિના થયા છે, આ દુઃખ તો હોય જ ને. પણ હું એમ કહું કે એના હાહરિયાને ઈ તો હમાએ હાસવે છે ને અત્યારે, એનું ધ્યાન તો રાખે છે ને? નહીં, નહીં? એ લોકો તો આ બનેવી પોપ થઈ ગયા ને એની દોષી કેસરબેનને સમજે છે. તો ઈ એને અભાગણી માને છે કે તું મારા દીકરાને ભરખી ગઈ. એવા મેણા એને મારે છે અને સરખું ખાવાય નથી આપતા. આટલું બધું દુઃખ છે બેનને, તો બેનને તમારે કહેવાય ને કે આ મારા હાથની થોડીક વાત છે, તમારા દીકરાનું હું ફરખી ગઈ હું. એવું નથી રૂપા, કેસરબેન છે ને આપણી કોઈ દી કોઈની સામે ઊંચા અવાજે બોલી નથી, એટલે ન્યાય એની હાહુ સામે કેમ બોલી શકે? ને મહેન્દ્રભાઈ, હું તો એમ કહું કે આપણે આપણી કેસરબેનને અહીંયા તેડી આવીએ તો કેમ થાય? બેનને અહીંયા લાવશું તો તે આપણે શું કરશું? આપણે આપણું માંડ કરીએ છીએ. જો એને અહીંયા લાવશું ને તોય તે આપણે એને પગભર કરવી પડશે. એમાં ઉપાધિ શું કરો છો તમે? આજે તમારો ભત્રીજો જો કે મારો દીકરો ગયો છે ને ભણવા, એનાથી એનું ભણતર પૂરી કરીને આવશે ને તો અહીંયા આપણે કાંઈક આમાં લાઈન લેવું કેવું છે? ભાભી અત્યારે જો તો ખરી આ મૂંગવારી ફાટીને ધોવાડે નીકળી આવેલી છે. હા, છોકરાઓના ખર્ચા, ઘરના ખર્ચા, કેમ બધે પૂગી વળશું? ભાભી તમે સારી રીતે જાણો છો ને એકલો કમાવા વાળો છું, પણ તોય મને મારી બેન કેસરનું બહુ બળે છે. એમ કરો ને, હવે જો હા રસ્તો તો કાઢવો જ પડશે કે બેનને ન્યા તો નથી રખાતી. એમ કરીએ બેનને અહીંયા લઈ આવીએ અને એને કંઈક જે કંઈ આવડતું હોય છે એને જેનો તેનો કોર્સ કરવો હોય છે કંઈક કરાવી દેવું. પગભર તો કરવા જોઈએ ને. હા, જિંદગી હજી લાંબી પડી છે, એને કેવડો પંથ કાપવાનો છે. સારું પા, વિચારવું તો પડશે. આ તમારા ભાઈ વહી ગયા, હું જિંદગી કાઢું છું, પણ તમે હજડ છો અને કેસરબેનની યારે કોણ છે કોઈ? એનું તો કોઈ નથી. કાંઈ વાંધો ન, હવે જે અત્યારે થયું એ હવે બેનનો ફોન આવે ને તો બેન અરે કંઈક વાતચીત કરી લેજો ને એવું લાગે ને તો કાં પછી રૂબરૂ વાતચીત કરીને જોઈ લેવું કંઈક. આ પાટિયા બોલો છોકરો હમણાં ચાર રળે કઈ ખબર પડતી કીધું ડૂ બધું લઈ લેવાનું છે પણ કઈ લીધું નહીં. ઓય અહીંયા તો બોલો ને કાકા. ક્યાં હમણાં તારું મગજ ફરી ગયું છે? તને કામ સિંજુ કઈ યાદ નથી રહેતું? આજ મેં તને કઈ કીધું તું, યાદ છે તને? રહેવા દો ને કાકા, આ ઘરમાં જે પરિસ્થિતિ હાલે છે ને એ પછી મને કઈ કામ કરવામાં મન જ નથી થતું. હા, મારું મન મૂંઝાતું હોય ને એવું મને લાગે છે. આ કામ સિંજુ ને આ ઘરની પરિસ્થિતિને શું લેવા દેવા છે? તને આ બધા પાર્ટી અહીંયાથી લઈ લેવાનું કીધું તું, કોઈ ત્યાં લીધા નથી હજી. અને ઘરમાં શું પરિસ્થિતિ આડાવળી હાલે છે? એક વાત કહું કાકા, હું ગમે એવો સારો માણા હોય, ગમે એવો મજબૂત માણા હોય, પણ જો મગજથી થોડો દુખી થઈ જાય ને, વિચારોમાં પડી જાય ને, તો જે કામ એ 5 મિનિટમાં કરી નાખતો હોય ને એ કામ 5 કલાકે પતે નહીં.
પણ મને ઈ કે હજી નથી તારા લગ્ન થયા, નથી તારા પર કોઈ જવાબદારી, ખાલી સિંજી એટલું તારે કરવાનું છે, તો તને શું આમ આ બધું તને શું થઈ ગયું છે? ઘરની પરિસ્થિતિની વાત કરું તો આ ભાભીને છે ને ઘરમાં બહુ હેરાન કરવામાં આવે છે કાકા, એ પણ વગર વાકે. એક વાત કહો તમે, હું અમારા મોટા ભાઈનું અવસાન થયું એ તો નિયતિમાં જે લખ્યું હતું ને એના કારણે થયું. આ અકસ્માત થયો ને એના કારણે થયું. એમાં બિચારા ભાભીનો શું વાક? સો બેટા, તું હજી છે ને નાનો છો, તને આ બધી ગતાગમ ન પડે. આ છે ને બધું માતાજી હોય, કંઈક માનતાઓ કોકની બાકી રહી ગઈ હોય, આ બધું છે ને વર્ષોથી હાલ્યું આવે છે અને આપણે એમાં માનવું પડે. આ આપણો દેવો ગાડી લઈને જાતો હતો, વાહે કોણ બેઠું હતું? તારા ભાભી. અટણ લગી દેવાય ગાડી આખી, કોઈ દી ગાડી એની જે ભટકાણી ન ભટકાણી ને, આ તારી ભાભી વાહે બેઠી હતી અને અકસ્માત થયો. અને ઈ આવ્યા પછી આપણે કેટલી ઘટનાઓ ઘટી એવી કે જે આપણે કોઈ દી સપનામાં વિચારી ન હોય. આ માણા અમુક છે ને આ ઓલા કહેવાય ને અપસુકન્યાળ હોય, એના કારણે આ બધું થાય. કયા સમયમાં જીવો છો કાકા? આ સમયમાં છે ને આવા વિચારો લઈને જીવો ને સારું ન લાગે. ઈ દાડે માનો કે ભાભી ભાઈની પાછળ બેઠા હતા, એ કદાચ ને નો બેઠા હોત ને તો જો નિમિત હોત ને તો આ ઘટના બનવાની જ હોત ને. એવું ન હોય બટા, આ છે ને કદાચ એકલો હોત ને તો અત્યારે આપણો દેવો આપણે હારે હોત. એ વાત છે તમને, એ ખાલી તમારા વિચાર છે. બાકી જે માણાનું જે સમયે અને જે જગ્યાએ મૃત્યુ નિર્ધારિત થયું હોય ને એ સમય ત્યાં પોગી જ જાય. એટલે આ બધી માન્યતાઓ છે, એવું ન હોય. હવે આપણે હાથે કરીને પલકમાં આંગળી ભરાવી તો સોંટ લાગે કે ન લાગે? આપણે લાગે ને. પછી આપણે એમ કહીએ કે આ તો નિયતિમાં લખ્યું હતું, એ નિયતિમાં ન લખ્યું હોય. એ બધું છે ને આપણે હાથે કરીને કરી. અકસ્માત થવો અને જાણી જોઈને કરવું ને એમાં જમીન આસમાનનો ફેર હોય કાકા. છોકરા, તને હજી નો ખબર પડે બટા, તું નાનો છો હજી તને છે ને આ સમાજના રીતિ રિવાજોની ખબર નથી. હા, એટલો નાનો નથી કે મને કઈ ગતાગમ ના પડે. આ કાલ સવારે મારા લગ્ન થાય, મારી એ પત્ની આવશે અને ન કરે નારાયણને જો મારી હારે કઈ ઘટના બની ગઈ ને તો તમે મારી ઘરવાળીને આવી રીતે હેરાન કરશો ને. એટલે એ આગળ એક હડબોથ મારી તો મોઢું ફરી જાય. દી આ થવાનો ટાઈમ છો છે ને આવું બોલે છો, વિચાર ન થાવતો? હા, એક તો ખોયો છે અમે, તને ખોવાનો છે અમારે. બોલવાથી કાંઈ નથી થતું. જો બોલવાથી અને વ્યક્તિથી જ કંઈક થતું હોત ને તો બધા જીવવાનું જ બંધ કરી દેત. ખોટે ખોટી રૂઢિઓ નાખીને બેઠા છો. હા, ખોટે ખોટા અપશુકનની વાતો કરો છો. એટલે તને તારું હગું તને નો આમાં સમજ પડે કાંઈ? આ હજી આમથા માતાજીના પાઠ નાખતા હશું અમે, હે દાણા જોતા હશું. અરે ઈ વાત અલગ છે માં. અરે તને નથી ખબર બટા, આ છે ને નડતરે હોય આમાં, તને નો ખબર હોય એમાં. આ અપશુકની પગલાની આવી એમાં બધું ભેળું છું. આ આપણે પસા કાકાની આપણે ગયા 2 મહિના પહેલા પાઠ નાખ્યો તો કોનું આવ્યું હતું? જોવણમાં આવ્યું ને કે આપણા પિતૃ આપણને નડે છે તો આપણે કુટુંબને ભેળા મળીને પાઠ નાખવાનો છે. હજી આ બધું છે ને કઈ ખોટું ન હોય, હાસું જ હોય બધું. અરે પિતૃ કોઈ દી કોઈ નડતા જ નથી. એક વાત કહો મને, આ કાલ અમારે તમારે છોકરા થાય, તમે કોઈ દી એવું વિચારશો કે તમારા છોકરા દખી થાય? અરે આ જીવતા દખી કોઈ દી ન કરતા હોય તો મેરા પછી હું દખી કરવા બિચારા આવવાના? સોમાન, આ દેવો છે ને આપણો ઈ કમોતે અમીરો કહેવાય કે માન કે દેવાનો જીવ અત્યારે અવગતે ગયો કહેવાય બેટા. એટલે એ ભવિષ્યમાં આપણી પેઢીઓ હોય ને એને નડતરરૂપ થાય. આ બધું છે ને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. હા, તને હજી સમજાય નહીં, આ તારી યારે ઘટના નથી ઘટી ને એટલે જો આ છે ને આ વો આવી છે ને એને છે ને થોડીક આપણે છે ને ત્રાસ દેવો જ પડે. એટલે અહીંથી ઘર છોડીને જાય નકર ડોહા ઘર ભેળાઈ જાય આપણું. એ જે હોય બીજી બધી મને ગતાગમ નથી પડતી. મને ખાલી એટલી ખબર પડે છે કે તમે લોકો છે ને આ ભાભીને હેરાન કરવાનું રહેવા દો. એ બિસાડીને છે ને એનું જીવતર જીવવા દો. હા, એક તો ગયો છે એની હારવાર તમે એનો જીવે લેહો. તું છે ને તારા મગજના ગોળા બહુ ન દોડે. આ લાકડા છે ને તને કીધું છે ને એને વરે પાડ જા, બીજા ધ્યાન દે, કામ ન ધ્યાન દે. હાઈલો છે શિખામણ દે, ઉગીને ઉભો છો ને એના માવતરને શિખામણ દે મારો બેટો. ભાભી, એક વાત કહું તમને. હા, તમને તો છે ને હંધુય કામ આવડે.
એ કઈ એવું કામ નથી કે જે તમે ન કરી શકો. સર્વગુણ સંપન્ન છો તમે. છતાંય મારા ઘરના લફટ લોકો છે ને એ ખોટી રીતે તમને હેરાન કરે છે. હા હંધાઈ કામ આવડે જ ને. હવે મારા પિયર હતી ને તે મારા ભાભીએ મને હંધાઈ કામ શીખવાડ્યા છે. એક વાત કહું, આપણામાં છે ને કહેવત ખોટી નથી કે મોરના ઈંડા કોઈ દી ચીતરવા ન પડે. તમારા મા બાપે હારા હતા, સંસ્કારી હતા, ખાનદાની હતા અને તમારા નસીબ હારા હતા કે તમને ભાભી હારા મળ્યા. અમારા ઘરે લગ્ન કરીને તમારી પડતી બેહી ગઈ છે ભાભી. ના ના, હા હાવું કામ બોલો છો? હાવું નહીં બોલવાનું. હા આપણા લોકો છે કઈ મટી થોડા જવાના છે અને થોડી જૂની રૂઢીના છે ને એટલે એવું બોયલા રાખે. હાસો કહું ને ભાભી, તો આના કરતા તો છે ને પેલાની પતિની વાહે સતી થઈ જવાની પ્રથા હતી ને એ હારી હતી. હા, ધણી મરી જાય એની વાહે એની પત્ની હારવાર તો જતી રહી. અને આજે મારા ઘરના લોકો છે અને એની જેવા વિચારવાળા જે બધા લોકો છે ને એ વ્યક્તિને જીવવા તો દે પણ રોજ મારી નાખે. જો તમારે છે ને અત્યારથી આવી વાતમાં ધ્યાન ન દેવાય. એ લોકો આપણાથી મોટા છે અને એ કે એમ તો કરવાનું હોય ને. એ તો વાંધો છે ભાભી કે આપણાથી મોટા છે, અનુભવી છે, છતાંય આટલા ખોટા છે. માણાને છે ને માર તો એક દી નડે, બે દી નડે, વધીને 5 દીમાં રૂઝે આવી જાય. પણ આ જીભ એવી વસ્તુ છે ને કે જીભથી આપવામાં આવેલા ઘાવ આખી જિંદગી નથી રૂઝાતા. ભાભી, હું છે ને તમારી મદદ કરવા માંગુ છું. મારી મદદ? હા. શેની? આ ઘરના કામ કરીને છે ને તમે 2 પાંદડે નહીં થાવ અને મારા ઘરના લોકો હેરાન કરશે એ તો અલગથી. એના કરતા તમે કઈ એવું કામ કરો ને કે જેનાથી 2 પૈસા ઘરમાં આવે અને તમારી પાસે રહીને તો કાલ સવારે તમને જરૂર પડી હોય ને તો વાપરવા થાય. તમને કઈ એવું કામ આવડે છે કે જેથી કરીને તમે ઘરમાં પણ રહી શકો અને ઘરની બહાર પણ ન જવું પડે? વિક્રમભાઈ, હા મને છે ને હા સીવણ કામ છે ને બહુ સારી રીતે આવડે છે. હું મારા પિયર હતી ને ત્યાં શીખીશું એટલે. હા તો બહુ સારી વાત છે ભાભી. જો તમને સીવણ કામ આવડતું હોય ને તો એક કામ કરું, આ ગામમાં અને આજુબાજુના હંધાઈ ગામમાં હું વાત ફેલાવી દઉં કે અમારા ઘરે સીવણ કામ કરવામાં આવે છે. ના ના, હા બાને કે કોઈને પછી સારું નહીં લાગે. અરે પણ તમે હું કામ ઉપાધિ કરો છો? ઘરમાં છે ને હું કોઈને ખબર નહીં પડવા દઉં અને કદાચ ને ખબર પડશે ને તો એ હંધુય હું જોઈ લઈ. તમે છે ને કઈ ઉપાધિ ન કરો. આ સીવણ કામનું જેટલું પણ કામ હોય ને એ હંધુય લાવવાની જવાબદારી મારી અને બની જાય ને પછી દેવા જવાની જવાબદારી મારી. તમારે ખાલી ઘરે બેઠા બેઠા કામ કર્યા કરવા. હા વિક્રમભાઈ, હા તમારા ભાઈ ગયા ને પછી નવરી બેહું ને તો એના જ વિચાર આવ્યા રાખે છે. અને ઉપરથી હા બા ને બાપુજી નો બોલવાના વેણ બોલે છે. ઓલું હું કામ કરતી હોય ને તો એમાં જ મારો જીવ પરોવાયેલો રહે. બસ એમ તમારો જીવ પણ ખુશ છે અને એની હારોહાર 2 પૈસાની આવક એ થાય જે તમને ભવિષ્યમાં કાયમ આવશે. હો ને? હારું હાલો, તમે તમારું કામ પતાવી લ્યો, હું થોડુંક કામ મારું કરતો આવું. વિક્રમિયા, વિક્રમ અહીંયા ક્યાં મરી ગયા બધા? ભગવાન, વિક્રમિયા, ભગવાન હું થયું? એ બધા તો આવો ગયા છે. માં, હા હું થાય છે બેટા? મને છાતીમાં બહુ મૂંઝારો થાય છે. છાતીમાં દુખે છે? બોલાવો વિક્રમિયા કોકને. બાપુજી, એ છાતીમાં એને દુખે છે, ઝટ બામ લઈ આવ. ક્યાંથી આવી અહીંયા?
લા એના પગના તળિયે ને એમ લગાવવા માંડ. હે ભગવાન હા બા અહીંયા બસ હવે કઈ બોલતો નહીં, હાથ બંધ કરીને પડ્યો રે. બાપુજી હમણાં સારું થઈ જાય. કઈ ઉપાધિ કરો માં. છે સહન નથી થતું મારી બોલ માં ને, કામે તો જવું પડે ને બેટા, અમે છીએ ને ઘરમાં. ઉપાધિ કર, સુઈ જા, આગ બંધ રાખ. આગ બંધ રાખવા દીકરો. સારું લાગે છે. દેખાતો નથી આવે વડીલ તો માથે ઓઢી હરખા લાજબાજ કાઢી એમ ખબર નથી પડતી કે પછી આ હારાની સેવા કરી એટલે આમ પોરો ન થમાતો. ખબર છે મને, હંધી ખબર છે મને. એની સેવા કરી, સેવા સાકરી કરી એને વળે આમ વાલા વાલા થઈ જાવ, તમારી આ ઘરમાં જગ્યા થઈ જાય એમ ઈ વેમમાં નો રહેતા હો. જો કાકા આ ઘરમાં છે ને અમારે જગ્યા બનાવવા હાટું થઈને મેં નથી કર્યું. અમારી ફરજમાં આવતું હતું અને મારા બાપ ઠેકાણે છે એટલે કર્યું છે. અને આ ઘરમાંથી કદાચ મને કાઢી મૂકો ને તોય અમારી જે ફરજ છે ને એ હું પૂરી કરીને જ જાય. આ હંધુય છે ને આ તમારા કારણે જ છું છે. હે આ જ્યારથી આ ઘરમાં પગલા પડ્યા છે ને ત્યારથી આ ઘરની છે ને હાવ પથ્થારી ફરી ગઈ છે, પથ્થારી. હા તમે હંધુય દોસ્ત મને કાં આપો છો? હા બાપુજી માંદા પડ્યા ને, હવે એની ઉંમર થઈ એટલે હાજા માંદા થયા કરે. હવે એમાંય મારો વાંક. ઉંમર તો બાની થઈ ગઈ, ઈ માંદા પડ્યા એને નખમાં રોગ છે. હે આ એક પછી એક વારો છે. આ હંધાઈના જીવ લેવા આવ્યા, જીવ લેવા તમે. હા બાપુજીની સેહત ઉપર હોય એટલે માંદા પડ્યા છે. તમારો વાક તમને દેખાતો જ નથી કા? આ જેદુના ઘરમાં પગલા પડ્યા છે તેદુનું ઘરમાં નુકસાન જ થાય છે. હા અમારો કંદોતો જેવો દીકરો એ વયો ગયો, આ તમારા હારા માંદા પડ્યા. હે આ ઘરમાં બધા જણ જણ જ મરે છે, જણ જણ ને તકલીફ થાય છે. આ તમે કાં નથી માંદા પડતા કે નથી બા માંદા પડ્યા? હે આ તમારા પગલા જેવા. હા બા માંદા પડશે ને તો એની સેવા કરીશ, તમે માંદા પડશો તો તમારી કરીશ, અને મારા દેર માંદા પડશે ને તો એની સેવા કરીશ. અમારી ફરજમાં આવતું હશે ને હું હંધોય કરીશ. એટલે નક્કી જ કરી લીધું છે કે આ ઘરમાં બધાના જીવ લઈને જ જવાનું છે, એટલે જ બધાને માંદા પાડવાની વાતો કરો તમે કા? હા તો તમે નથી વાતું કરતા? તમારો દીકરો વયો ગયો, હા બાપુજી માંદા છે, હા તમે હંધુય બોલો છો. બા કેમ માંદા નથી પડતા ઈ તમે જ બોલ્યા ને, હું તો બોલી નથી. જો આ જીભ ઉપર છે ને લગામ રાખો. આ ઘડીક વળી સેવા હું કરી હાર તો બોલવામાં મોઢામાં જીભ આવી ગઈ. અમારી સામે બોલવાનું ઓછું રાખવાનું હો. તો મારો મગજ જાય ખબર છે ને શું થાય છે એમ. હા હું તો તમારે યારે બોલવા આવી નથી કાકા. હા હું તો મારું સાનમાની કામ કરું છું. હા તમે જ મને મોઢા માંગરા નાખીને બોલાવો છો. આ વહુવારું છે ને મારે શું કેવું છે ને, હાલ ભવન હાલ અહીંથી કઈક મગજમાંથી વધારે બોલાઈ જશે ને તો ગામ વાતું કરશે. બોલવાની ભાન નથી. હારા વાયરે કેમ બોલવું હવે તો કઈ સમજ નથી પડતી શું કરવું. એ જય શ્રી કૃષ્ણ મહેન્દ્રભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. હા કેમ આમ અચાનક રાતના આવવાની ફરજ પડી ગઈ તમારે? કઈ ઉપાધિ નહીં કરતા, ઉપાધિ કરાય ને એવું કાંઈ નથી. હા તો મારે તમારી યારે છે ને થોડી જરૂરી વાત કરવી હતી અને તમને મળવું હતું ને ઈ હાટું આવ્યો છું. હા તે હારું હારું. ઉપાધિ જેવી અરે હવે કહું તો શું કે ઉપાધિ જેવી કાંઈ વાત નથી. આ તો હું છે કે આખો દી તમે બધા કામમાં હોવ ને એટલે હરખી વાત ન થઈ શકે. એટલે મને થયું કે શાંતિથી રાતે જાવ ને તો તમે મળી જાવ અને તમારી યારે હંધી વાતે થઈ જાય. હટ બોલો ને, શું વાત છે? તમને તો ખબર જ છે ને કે મારા ભાભીની અત્યારે હાલત કેવી છે. હા જ્યારથી મારા મોટા ભાઈનું અવસાન થયું છે ને ત્યારથી મારા ભાભી હાવ એકલા પડી ગયા છે. હા કેસરની ચિંતા તો અમને છે, અને તમારા ભાઈનું જ્યારે અમે સાંભળીએ છીએ ને તો ખરેખર કહું તો બહુ દુઃખ થાય છે કે બિચારો જવાન જોત તમારો ભાઈ મારી બેન કેસરને એકલી જીવનના લાંબા સફરમાં મૂકીને વયો ગયો. હાચી વાત છે તમારી, પણ કહેવાય ને કે આ જનારાને તો તમે કે હું
કોઈ નો રોકી શકીએ. કદાચ કોઈ રોકી શકે એમ હોત ને તો કોઈ કોઈને જવા જ ન દે. કારણ કે જે વ્યક્તિ હારે લાગણીથી સંબંધ બંધાણા હોય ને એ વ્યક્તિ આપણી આંખની સામેથી એક પળ માટે ઓઝળ થાય ને તો આપણા દિલમાં કેટલું દર્દ થાય ને એ તો એ વ્યક્તિ જ જાણી શકે જે એ વ્યક્તિ હારે લાગણીથી જોડાયેલો હોય. એટલે જ તો આપણામાં કહેવત છે કે કોણીએ લાગે ને એને જ કળ સડે. આ જેની ઉપર વીતતી હોય ને એને જ ખબર હોય કે એની ઉપર કેટલું દુઃખ પડ્યું છે. બાકી બધાને તો ખાલી વાતું આવડે. વિક્રમભાઈ, આ બધી વાત છોડો ને, તમે હા. કંઈક જરૂરી વાત કરવા આવ્યા હતા. હા વિક્રમભાઈ, હા તમે થોડી ગોળ ગોળ વાતો કરતા હોય એવું મને લાગે છે. સીધે સીધું કયો ને, શું કામ માટે આવ્યા છો તમે? જો મહેન્દ્રભાઈ, અત્યારે છે ને મારા ભાભીની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. હાવ એકલા પડી ગયા છે. એની ઉપરથી સાયો જતો રહ્યો હોય ને એવું થયું છે. દિવસ રાત ખૂબ હેરાન થાય છે. કેવું ન જોઈએ પણ એમની હાલત અત્યારે મારાથી જોવાય ને એવી નથી રહી. હા તમે કેવી વાત કરો છો વિક્રમભાઈ? કહેવાય ને કે એક સ્ત્રીના જીવનમાં જ્યાં સુધી એનો પતિ હોય ને ત્યાં સુધી અંધુય સુખ હોય, પણ જેવો એનો પતિ જતો રહી ને આ દુનિયાનું અંધુય સુખ એનેથી કોસો દૂર જતું રહી ને એવું લાગે. અને કદાચ એને સુખ ભોગવવું પણ હોય ને તો પણ આ સમાજ અને એનો પરિવાર એને સુખ ભોગવવા નથી દેતા. એટલે મારો વિચાર એવો હતો કે જો તમને વાંધો ન હોય તો હું કેસર ભાભી હારે ઢેર વટું વાળવા માંગુ છું. રૂપા, હા શું કહું ને, તો તમે તો મારા મનની વાત છીનવી લીધી. હું કે દિવસનું હંધાઈ ને કેવું કેવું ઘરમાં કહેતી હતી, પણ મારી જીભ જ નહોતી ઉપડતી ને. એક તો જો કેસરબેન અહીંયા આવવાની ના પાડે છે તો ન્યાય એકલા અટુલા રહીને કઈ રીતે જિંદગી વતાવે. હા વિક્રમ, તમે તો આ વાત કહીને મને હરખનો પાર નથી રહ્યો મને. કારણ કે મારી બેનની બેરંગી જિંદગીમાં જો તમે રંગ પૂરશો તો એ બિચારી જે આંખ બંધ કરીને એક કોકલામાં બેહી રહી છે ને એને ઉડવા માટે ખુલ્લું આકાશ મળી જાય. તમારો આભાર માન્ય એટલો ઓછો છે. ના ના, તમારે મારો આભાર કાંઈ માનવાનો થતો નથી. મારે તો છે ને આ કેટલાય દાડાથી વિચાર હતો, પણ મને થતું હતું કે પેલા તમારી હારે મારે વાત કરવી જોઈએ. જો તમારી પરવાનગી હોય ને તો પછી હું આ નિર્ણય લઈ શકું. હા વિક્રમ, અમને બેયને મંજૂર છે. અને જોજો તમે એવું પણ ન વિચારતા કે મારા મનમાં કઈ પાપ છે. આ તો મારે મારા ભાભીને એક નવું જીવન આપવું છે ને એટલે મેં આ વિચાર કર્યો. આવો મોકો હું કેવી રીતે ચૂકું જેમાં મારી બેનની ખુશીઓ સિવાય બીજું કાંઈ ના હોય. મારી એક જ તો તમન્ના હતી કે મારી બેન કેસર આખી જિંદગી ખુશ રહે. મને મંજૂર છે. હા, તો હવે હું રજા લઉં. હા ભાઈ ભગવાન, હા. તને હાસું કહું ને તો મને છે ને મારા કર્યા ઉપર બહુ પસ્તાવો થાય છે. હું પટાણ સુધી જે આ વહુને ધૂતકારતો હતો, એને એની અવગણના કરતો હતો, એની ઉપર રીહ કરતો હતો, આ બધી મારી બહુ મોટી ભૂલ હતી ભાઈ. વાત તો તમારી હાચી છે. હવે કહેવાય ને થૂકેલું ગળા હે તો નહીં, પરતાવા કરવા સિવાય તો બીજું કઈ. હું વાત ચાલી રહી છે. હવે વાતમાં બટા તો હું તને કહું, તું મારો દીકરો છો, મારે તને મારા પેટની વાત તો કરવી જ પડશે ને બટા. હું કાંઈ બીજી વાત નહોતો કરતો. હવે મને મારી ભૂલનો જે પસ્તાવો થતો હતો ને એના હું ગાવણા ગાતો હતો. અટાણ સુધી મેં જે આ વહુ હારે ગેરવર્તન કર્યું, એને કોઈ દી મેં હક લેવા નથી દીધું. એ બિચારી મારી સેવા સાંકરી કરવા આવતી, મને પાણી દેતી, સા દેતી, તોય મેં છૂટા ઘા કર્યા છે. બટા મને તમે તમારો બાપ ઠેકાણે સમજીને મને માફ કરજો. વાત હાચી છે.
તમને બધા ધૂતકારતા હતા, ન કહેવાના વેણી કહેતા હતા બધા. પણ કહેવાય ને કે કારક મારી મતી ફરી જાય ને તો એનાથી ભૂલ થઈ જાય. આ શું કહું, પુરુષોની વાત તો અલગ છે. ઈ લોકોમાં એવી માયા મમતા ને પ્રેમ ન હોય જાજો. પણ હું તો સ્ત્રી છું ને, મને એટલી ગડગડ પણ એટલી બુદ્ધિ ન આવી કે મારે આવું બધું ન વિચારવું જોઈએ. હા, અમારા ગયડા બુઢા આ બધું માનતા હતા તો હું ઈ જ ગરેડમાં હાલી ગઈ. સરાય ન વિચાર્યું કે આ બધું તો પહેલેથી નક્કી જોઈને પાછળની સટ કોઈની થાતી નથી. તો મેં એને જપ સુકન્યા માની ને એને સફર પગી કીધી, કરમ ભબરાળી કીધી, નો કહેવાના શબ્દ કીધા. બા, મને તમારી કોઈની વાતનું કાંઈ ખોટું નથી લાગ્યું. એટલે પોતાને આવો દોષ ન આપો. હશે માં, તમે રોવો માં, સાના રહી જાઓ, તમે રોવો માં. તો આ બધું છે ને ઉપરવાળાનું લખેલું હોય, એના ભાગમાં થોડુંક ભોગવવાનું લખ્યું છે બિચારાને, અને એમાં નિમિત્ત આપણને બનાવ્યા. પણ કહેવાય ને કેમ આ હવાનો ભૂલેલો સાંજે ઘેરે વ્યો આવ્યો ને તો એને ભૂલો ન કહેવાય. એટલે જ તો એટલા વખતથી તમને લોકોને સમજાવતો હતો કે ભાઈ હારે જે પણ કાંઈ થયું ને એના જવાબદાર ભાભી નહીં, પણ કુદરત છે. હવે કુદરતે લખ્યું તેમાં તમે કે હું કોઈ કઈ ફેરફાર ન કરીએ. હા બેટા, તારી વાત હોનાની છે. હા, કહેવાય ને કે સોરું છે ને એ રસ્તો ભટકે ને તો માવતર એને સીધા રસ્તા પર લાવે. પણ આજ અમને ગર્વ થાય છે કે તું અમારા ઘરનું સંતાન છો, કે તારામાં એટલી સમજણ શક્તિ છે. તું બધાને સમજાવતો રહ્યો પણ તારી વાત કોઈ માનતું નથી. તો આજ અમને અમારી ભૂલનો પસ્તાવો છે બેટા. તમને લોકોને તમારી ભૂલનો ખરેખર પસ્તાવો જોઈને તો મારે તમારી સામે એક બીજી વાત માંડવી છે. બોલ ને બોલ બેટા, હું કેવું તારે? એવું તો નથી કે ભાભી વિધવા થયા પછી ખાલી ઘરમાં જઈને હેરાન કરવામાં આવે છે. આપણા સમાજના લોકો, આડોશ પાડોશના લોકો, આ ગામના લોકો હંધાય મેણાઈ મારે, મન ફાવે એવા શબ્દોય કે, અને અંધુય ભાભીને સહન કરવું પડે છે. એના જીવનમાંથી જે ખુશીના રંગો હતા ને એ હંધાઈ રંગો સીનવાઈ ગયા છે. હજી તો એમની ઉંમર પણ નથી. તો મારું એવું કહેવું હતું કે આપણા પહેલાના સમયમાં ઢેર વટું પહેલેથી હાયલું આવે છે. જો તમને કે ભાભીને વાંધો ન હોય ને તો હું ઢેર વટું વાળવા માંગુ છું. બેટા આ છોકરાએ તો બહુ હાચી વાત કરી, મને ગમી. હા બા, આ વાત ઉપર આપણે વિચાર કરવો જોઈએ. હો, તું તો હજી વિચાર કરવાની વાત કરેશ. હજી તો એના મોઢામાં શબ્દો હતા ને તો મને આ જ વિચાર આવતો હતો કે ડેરવટું કરી નાખીએ તો એના પગ ઘરમાં ને ઘરમાં ઢંકાઈ જાય. પણ જો હા બધું છે ને આપણી મરજીથી ન થાય. આમાં જો કેસર વહુની સંમતિ હોય ને તો જ આપણે આ પગલું ભરી. એના પિયરની જો બાપુ, મારા મનમાં આ વિચાર આવ્યો ને એટલે સૌથી પહેલા તો હું ભાભીના પિયર મહેન્દ્રભાઈને મળવા જ ગયો હતો. એને મેં હંધી વાત કરી. એમને તો મારા આ સંબંધથી કાંઈ વાંધો નથી. હવે જો ભાભીને મંજૂર હોય ને તો આપણે આ સંબંધમાં હામી ભરીએ. બેટા તને હાસું કહું ને તો તે આ નિર્ણય બહુ યોગ્ય લીધો છે. ભલે તે આ નિર્ણય હારામાં હારો લીધો, પણ અમારી ભૂલ સુધારવાનો આ એક તે અમને સોનેરી તક આપી છે. એટલે ભાઈ ભવાન, આપણે છે ને આ તકને ગુમાવવી નથી. મોટા ભાઈ, હા તો હું કહું તમને, આપણે જ્યાં પાપનું પોટલું બાંધ્યું હતું ને એ પોટલાને નદીમાં પધરાવવા માટેનો એક રસ્તો મળ્યો આપણને. આ બેનો સંબંધ બંધાઈ જાય ને તો થોડુંક આપણે પુણ્યનું ભાથું બાંધશું. હા, અને બીજી એક વાત, આ ઢેર વટું વાળવા પાછળ મારો એક બીજો પણ ધ્યેય હતો. હા, કે જો હું ઢેર વટું વાળીને તો સમાજમાં એક નવું ઉદાહરણ બનશે કે નાની ઉંમરમાં જે પણ કોઈ બેન દીકરી આવી રીતે વિધવા થાય ને તો એને એક નવું જીવન આપવું જોઈએ અને
એના સંસારમાં પણ એના જીવનમાં પણ એક નવી ઉજાસ આવે. બેટા તું આ વહુને પિયર જઈ અને એના ભાઈ ભાભીની રજા તો લઈ આવ્યો, એ મને તો બહુ સારું વાત લાગી, મને બહુ ગમ્યું. એના પિયરની રજા લેવી જરૂરી છે, ભલે આપણે ઘેર હારે હોય, પણ એનીથી વધારે મોટી સહમતિ તો આપણે કેસર વહુની લેવી પડે ને. જો કેસર વહુને આ વાતનો વાંધો ન હોય ને તો હું તો એમ સમજાય કે મારો આ પાછલો ભાવ સુધરી ગયો, અને મારા આજે મેં ભૂલ્યું કરી હતી, જે મેં પાપ કર્યા હતા ને એ પાપ મારા કેસર વવે ધોઈ નાખ્યા. અમારા વિક્રમનો જે નિર્ણય છે એ તમને મંજૂર છે? જો ભાભી તમને યોગ્ય લાગે ને તો જ હામી ભરજો. બા, હવે તમે આ મોટા લોકો જે કઈ નિર્ણય લ્યો ને એ અંતે મને મંજૂર જ છે. હા હા હારામ હારું બેટા, તમે આટલું બોલી ગયા ને મારા જીવમાં જીવ આવી ગયો. ભાઈ તમે છે ને એના ભાઈને ને ભાભીને બોલાવી અને બધી વાતચીત કરી અને સારો દાડો નક્કી કરીને ગોઠવી નાખી. હારામ હારું. હા હા